આપણે આજે બનાવીશું વેજીટેબલ અને મલ્ટીલોટના ખમણ. કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. એ ખોલી લઈએ. મેં આને 6 થી 7 કલાક પહેલાં આથી રાખ્યો હતો, એટલે કે મેં જુવાર, મકાઈ, ચણાની દાળ, ચોખા અને રાગી નાખી અને ઘરની ઘંટીએ દળી લીધો હતો. આ મિક્સ લોટ મેં 6 થી 7 કલાક પહેલાં છાશમાં પલાળી રાખ્યો હતો. હવે એનો આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો કેટલા જાળી પડી ગઈ છે. તો આવી રીતે આથો આવવા દેવાનો. હવે આપણે એમાં હળદર નાખીશું. તમે વ્હાઈટ કરવું તો વ્હાઈટ પણ કરી શકો છો. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને આપણે આખા સૂકા ધાણા નાખીશું, એનો સ્વાદ પણ સરસ આવે. તો આ રીતે આપણે મિક્સ કરી અને હાથથી મસળી અને નાખીશું. તમે આમાં મરી પણ નાખી શકો, ખાંડી. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું. તમને એવું લાગે કે ખાટું નથી ભાવતું તો 2 થી 3 કલાક પહેલાં પણ તમે આથી શકો છો. અને ઉનાળાની ગરમીમાં આથો તો આવી જ જવાનો છે. તો આ રીતે આપણે આ બધું મિક્સ કરી લીધું છે. હવે બધા મેં આ શાકભાજી સુધારી લીધા છે અને મકાઈ પણ દાણા કાઢી લીધા છે. સ્વીટ કોર્ન છે એ પણ આપણે એક બાઉલમાં પહેલાં ખીરું કાઢી લઈએ. મેં હવે એક બાઉલમાં ગરમ પાણી થવા મૂકી દીધું છે. તો હવે આપણે તૈયારી કરીએ ખીરું લઈને. આપણે એક બાઉલમાં ખીરું લઈ લીધું છે. આ બાઉલમાં હવે એમાં બધા વેજીટેબલ નાખી દઈશું. આપણે જે સમારેલા થાય કાંદા, ટામેટા, આપણે કોબી પણ નાખીશું, કેપ્સિકમ પણ નાખીશું, સ્વીટ કોર્ન પણ નાખીશું. તો આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે પાણી ગરમ થાય એટલે એક ટ્રેમાં આપણે નાખી દઈશું આ ખીરું. હવે આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે અને ડીશ લીધી છે, એટલે કે મોટી કાંઠાવાળી ડીશ લીધી છે. તો હવે ગરમ થાય એને મેં ગ્રીસ કરી લીધી છે. નીચે લાલ મરચું સ્પ્રિંકલ કરી અને ઉપર તેલ લગાવી દીધું છે. હવે આપણે આમાં ચપટી ચોળા નાખીશું. અને ઉપર થોડું ગરમ પાણી નાખીશું. અને પછી એકદમ ફેટી લઈશું. હવે ખીરું આપણે એડી દઈશું. તેલ લીધી છે એમાં. હવે આપણે 12 થી 15 મિનિટ આને ઢાંકીને રહેવા દઈશું અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે લસણ ખાતા હોય તો લસણની ચટણી પણ ઉપર સ્પ્રિંકલ કરી શકાય. હવે આપણે ઢાંકી દઈશું.
જોઈ લઈએ આપણે ખમણ બની ગયા છે કે નહીં, વેજીટેબલ ખમણ બની ગયા. તો હવે આપણે આ રીતે પણ જોઈ શકો અને છરીની મદદથી પણ જોઈ શકો છો. તો આપણા ખમણ ચડી ગયા છે, હાથે ચોડતા નથી. તો આપણે કાઢી લઈશું અને 10 મિનિટ ઠંડુ થવા દઈશું. હવે આપણા આ ઢોકળા એટલે કે ખમણ ઠંડા થઈ ગયા છે. તો આપણે બહાર કાઢી લઈશું, એ પ્લેટમાં નાખી દઈશું. આ રીતે કોઈ કરી હવે આપણે પીસીસ કરી લઈશું. તમારે જેવડા કરવા હોય એવડા કરી શકો છો. આપણે વેજીટેબલ બધું નાખ્યું છે એટલે અંદરથી પણ બહાર પેલું આવે છે. આ રીતે આપણે કરી લઈશું. હવે આપણે વઘાર કરીશું. એક તપેલીમાં આપણે તેલ મૂકીશું. તપેલીમાં તેલ મૂકશે તો આપણે રાઈનું જીરું નાખીશું. તલ પણ નાખી દઈશું. થોડી હિંગ પણ નાખીશું, થોડી હળદર પણ નાખીશું. આપણે લીલા મરચાં નાખીશું. એક પત્તા નાખીશું આપણે. હવે આપણે એમાં પાણી નાખીશું અને ઢાંકી દઈશું. ખાંડ નાખીશું હવે આપણે. વધારે એકદમ ખાટું ભાવતું હોય તો લીંબુ પણ નાખી શકો છો તમે એમાં. હવે ઉકળાઈ ત્યાં સુધી આપણે થવા દઈશું. આપણો હવે વઘાર બનીને તૈયાર છે. તો આપણે ખમણ ઉપર લગાવી દઈશું. ગેસ બંધ કરી દઈશું. આપણે હેલ્ધી અને આપણને શરીરને પોસાય નિરોગી એવા આપણા ખમણ તૈયાર છે. આપણે બધા વેજીટેબલ ખમણની તૈયારી કરી હતી, તેથી ફટાફટ થઈ ગઈ. તો અમારી રેસીપી ગમી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો આ રીતે પોચા પોચા અને ખાટા મીઠા ખમણ ઢોકળા તૈયાર છે. હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું.